કલેક્ટરના આદેશ છતાં દબાણો ન હટતા ન્યાયની આશાએ પડિયાર ગામના સિનિયર સિટીઝન પહોંચ્યા મુખ્યમંત્રી કાર્યાલય। તલાટીના અહેવાલમાં દબાણ સાબિત છતાં સરપંચનો નોટિસ પર સહી કરવાનો ઇનકાર। ગોધરા તાલુકાના પડિયાર ગામમાં જાહેર રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે છેલ્લા 3 વર્ષથી લડત ચલાવી રહેલા 70 વર્ષના વૃદ્ધ અરજદાર કાનાભાઈ રામાભાઈ પરમારે છેવટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે। પડિયાર ગામના મુખ્ય માર્ગ પર વગદાર તત્વો દ્વારા પાકી દિવાલો અને કોટ બનાવી રસ્તો અત્યંત સાંકડો કરી દેવામાં આવ્યો હોવાથી ગામમાં એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર જેવા ઇમરજન્સી વાહનો પણ પ્રવેશી શકતા નથી અને ગામમાં 4 જેટલા મોવાડામાં જવા માટે સામાજિક પ્રસંગોમાં લક્ઝરી અને એસટી બસની સુવિધા પણ ખોરવાઈ ગઈ છે। આ બાબતે ફેબ્રુઆરી 2025માં યોજાયેલ જિલ્લા સ્વાગતમાં પંચમહાલ કલેક્ટર દ્વારા 15 દિવસમાં દબાણ દૂર કરવા અને દબાણકર્તાઓને છાવરતા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારી ગોધરાને કડક આદેશ કરવામાં આવ્યો હતો। જો કે કલેક્ટરના લેખિત આદેશને 18 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી। અરજદારનો આક્ષેપ છે કે ટીડીઓ ગોધરા દ્વારા રોડ બની ગયો હોવાથી હવે દબાણ હટાવવાની જરૂર નથી તેવો ભ્રામક બચાવ કરી કલેક્ટરના આદેશનો અનાદર કરવામાં આવી રહ્યો છે। જ્યારે બીજી તરફ સરપંચ પોતાના સગાઓના દબાણ હોવાથી નોટિસ પર સહી કરવાનો ઇનકાર કરી રહ્યા છે। આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાના દબાણોને કારણે સાઇડ શોલ્ડરનું કામ પણ થઈ ચૂક્યું નથી, જે સરકારી નાણાંનો વ્યય ગણાય। આ વહીવટી નિષ્ક્રિયતા સામે લડતા થાકેલા વૃદ્ધ નાગરિકે હવે મુખ્યમંત્રી કાર્યાલયમાં રૂબરૂ મળીને જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા અને દબાણો ખુલ્લા કરવા લેખિત ફરિયાદ કરી છે। મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ નાયબ જિલ્લા વિકાસ અધિકારીને નિયમ અનુસાર યોગ્ય કાર્યવાહી કરી ઓનલાઈન અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે। અહેવાલ આશીષ બારિયા, ગોધરા।